વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિમલા મરચાંનું બેસનવાળું શાક બનાવીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। શિમલા મરચાંનું બેસનવાળું શાક બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ મરચાં લઈ લીધા છે, તો તેને સારી રીતે કટ કરી લેશું। તો આપણા મરચાં સારી રીતે કટ થઈને રેડી છે। હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લેશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, અડધી ચમચી લસણની પેસ્ટ નાખી અને થોડી એવી હિંગ નાખી સારી રીતે વઘાર કરી લેશું। ત્યારબાદ કેપ્સિકમ મરચાંને એડ કરીશું, તેને સારી રીતે મિક્સ કરી દેશું। 5 મિનિટ સુધી તેને ઢાંકીને સારી રીતે પકવવા દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણા મરચાં સારી રીતે ચડી ગયા છે। તો હવે આપણે તેમાં મસાલા કરીશું। મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, થોડો એવો હળદર પાવડર નાખીશું, થોડું એવું ધાણા જીરું પાવડર નાખીશું, થોડો એવો ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। થોડી એવી વરિયાળી નાખીશું, એવા સફેદ તલ નાખી સારી રીતે મિક્સ કરી દેશું। ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દેશું। તો હવે આપણે તેમાં 3 ચમચી જેટલો બેસન નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું। થોડી વાર શાકને સારી રીતે ચડવા દેશું। લીંબુનો રસ નાખીશું અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેશું। આ શાક માત્ર 5 જ મિનિટમાં બની જાય છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તૈયાર છે શિમલા મરચાંનું બેસનવાળું શાક। તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું। આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।